નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 7 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 8.1નો દાખલો 8મો લઈશું, જેમાં પહેલી રકમ છે કે એક્સના 5% બરાબર 400 છે. એટલે એક્સના 5% એટલે આપણે આ રીતે કરી શકીએ, એક્સ ગુણ્યા 5 છેદમાં 100 બરાબર 400. હવે અહીં જે નીચે છે એ આ તરફ જશે તો ઉપર, અને આ બાજુમાં છે એ નીચે જશે. એટલે એક્સને એમનેમ રાખતા આ 400, આ 100 ઉપર ગયા એટલે ગુણ્યા 100, નીચે હોય એ ઉપર ગુણાકારમાં જાય અને ઉપર હોય એ નીચે ભાગાકારમાં જાય, છેદમાં 5. હવે 5 દૂના 10, અહીં 0. હવે 4 દૂના 8 અને 1, 2 ને 3 0, એટલે 8000. એ જ રીતે બીજો દાખલો છે એક્સના 8%. તો તમારે આ જ રીતે કરવાનું. 8% એટલે એક્સ ગુણ્યા 8 છેદમાં 100 બરાબર 800 થાય છે. તો આપણે અહીં 800 રાખીએ. હવે આ એક્સને એમનેમ રાખીએ, આ એક્સ એમનેમ રાખીએ અને 800ને પણ એમનેમ રાખીએ. આ નીચે છે એ ઉપર જશે અને ઉપર છે એ નીચે જશે. તો 8 ગુણ્યા 100 એટલે 800 થાય અને 100 ગુણ્યા 100 એટલે 10,000 થશે. એ જ રીતે ત્રીજો દાખલો છે એક્સના 12%. અહીં એક્સના 12% એટલે છેદમાં 100, એક્સ ગુણ્યા 12 બરાબર 600 છે. તો એક્સને એમનેમ રાખીએ, 600ને એમનેમ રાખીએ. આ નીચે છે એને આ તરફ ઉપર લઈ જઈએ અને અહીં ઉપર છે એને આ તરફ નીચે લઈ જઈએ. હવે 12ના પાડામાં આ 60 આવે તો 12 50 60 અને આ 0 છે એમને, એટલે 50 ગુણ્યા 100 એટલે 5000. આ રીતે એનો જવાબ મળશે. અહીં એક્સના 15% બરાબર 900, એક્સ ગુણ્યા 15 છેદમાં 100 બરાબર 900. નીચે છે એ અહીં ગુણ્યા 100માં અને ઉપર છે એ છેદમાં ગયા. 15 છક 90 અને 60 ગુણ્યા 100 એટલે 6000. એ જ રીતે અહીં એક્સના 5% એટલે એક્સ ગુણ્યા 5 છેદમાં 100 બરાબર 20 કિલોગ્રામ. તો આ એક્સ એમનેમ, આ 20 પણ એમનેમ. હવે આ નીચે 100 છે એ ગુણ્યા 100માં અને ઉપર 5 છે એ નીચે જશે. હવે 5 ચોક 20 એટલે 100 ચોકું 400 કિલોગ્રામ થશે. એનો મતલબ એવો થયો કે 400 કિલોગ્રામના 5% 20 કિલોગ્રામ છે. હવે અહીં છઠ્ઠો દાખલો. હવે એક્સના 6% એટલે એક્સ ગુણ્યા 6 છેદમાં 100 બરાબર 120 થાય. હવે આપણે આ એક્સને એમનેમ રાખીએ, બરાબર 120 એમનેમ રાખીએ. આ નીચે 100 છે એ ઉપરને જવા દઈએ, ઉપર 6 છે એને નીચે જવા દઈએ. 6 દુ 12 અને આ 0 અહીં ઉપર લગાવી દઈએ. હવે 20 ગુણ્યા 100 એટલે જવાબ મળશે 2000 રૂપિયા. એ જ રીતે 7મો દાખલો છે એક્સના 4% બરાબર 3 લીટર.
તો અહીં એક્સના એટલે એક્સ ગુણ્યા 4 છેદમાં 100 બરાબર 3 લીટર. એક્સ એમનેમ રાખીએ, 3 લીટર પણ એમનેમ રાખીએ, એને ગુણ્યા અહીંયા નીચે છે એ ઉપર લઈ જઈએ અને ઉપર 4 છે એ નીચે લઈ જઈએ. હવે 25 ચોકું 100 અને 25 તેરી 75. 75 લીટર થાય. એટલે 75 લીટરના 4% 3 લીટર થાય. ત્યારબાદ એક્સના 8% બરાબર 1 કિલોગ્રામ 1 કિલોમીટર થાય. તો એ પણ એવી જ રીતે એક્સ ગુણ્યા 8 છેદમાં 100 બરાબર 1 કિલોમીટર. હવે એક્સ એમનેમ બરાબર 1 એમનેમ, નીચે 100 છે એ ઉપર જશે, ઉપર 8 છે એ નીચે આવશે. 4 દુ 8 અને 25 ચોકું 100 એટલે 25ના છેદમાં 2. હવે 25ના અડધા કેટલા થાય? 12.5 થાય એટલે 12.5. અને ન આવડે તો 25/2 કરીને પોઈન્ટવાળો જવાબ લઈ લેવાનો. ત્યારબાદ 9મો દાખલો છે. એક્સના 25% બરાબર 4 કલાક છે. તો એક્સના 25% એટલે ટકાની જગ્યાએ અહીંયા છેદમાં આપણે 100 લખીએ બરાબર 4 કલાક. તો એક્સ એમનેમ રાખીએ, 4 કલાક એમનેમ રાખીએ, આ નીચે 100 છે એ ઉપર ગુણાકારમાં લઈ જઈએ અને આ 25 છે એ નીચે લઈ જઈએ. તો 25 ચોકું 100 એટલે ચોકે ચોકે 16 કલાક થશે. થાય. બરાબર સમજાય છે ને મિત્રો? 10મો દાખલો છે. એક્સના 10% બરાબર 30 દિવસ છે. તો એ જ રીતે આપણે કરીએ. એક્સના 10% એટલે એક્સ ગુણ્યા 10 અને છેદમાં 100 બરાબર અહીં જવાબ પણ આપેલો છે 30 દિવસ. તો આપણે એક્સની કિંમત શોધવાની છે. તો આપણે એક્સને એમનેમ રાખીએ, આ 30ને પણ એમનેમ રાખીએ. આ નીચે 100 છે એ ઉપર ગુણાકારમાં જાય, ઉપર છે એ નીચે આવે. 0 0 ઉડી ગયા. 3 એકુ 3 અને આ 2 મીંડા છે એ પાછળ લગાડી દઈએ તો 300 દિવસ. 300 દિવસ થશે. બરાબર. ત્યારબાદ દાખલો 9મો છે. નીચેના ગુણોત્તરોના પદના ટકા શોધો. પદના ટકા શોધો. હવે એ પહેલું છે 4/1. એકદમ ઇઝી છે મિત્રો. હવે અહીં તમારે શું કરવાનું? આ બેનો સરવાળો કરી નાખો. 4 + 1 બરાબર 5. હવે પહેલું પદ બન્યું 4/5 ગુણ્યા 100. 20 × 50 100 અને 20 ચોકું 80 એટલે 80%. આ પહેલાં પદના ટકા થાય છે 80%. અને બીજું પદ થાય છે 1 છે તો 1/5 એને ગુણ્યા 100. આ 1 છે ને એટલે એ 1/5. આ સરવાળાનો જે જવાબ આવે ને એ આના છેદમાંય આવે અને આના છેદમાંય આવે. એને ગુણ્યા 100 કરી નાખવાના
એટલે 20 × 50 100 અને 20 × 20 થઈ ગયા 100%. 80 ને 20 100%. બરાબર. ત્યારબાદ બીજો છે 1/3. તો પહેલાં તો આપણે આ બેનો સરવાળો કરવો પડે, એટલે 1 + 3 = 4. તો પહેલાંમાં 1/4 ગુણ્યા 100 કરવાના અને બીજામાં આ 3/4 ગુણ્યા 100 કરવાના. બરાબર. ત્યારબાદ છેદ ઉડાડવાના. 25 × 100, 25 × 100, 25 × 25, 25 × 3 = 75. અહીંયા 25% અને આ પદના થયા 75%. એટલે 25 ને 75 100%. ત્યારબાદ ત્રીજો છે 3/5. તો પહેલું શું કરશું આપણે? 3 અને 5નો સરવાળો કરીએ. 3 + 5 = 8. તો આપણે કરશું 3/8 ગુણ્યા 100 અને બીજું પદ છે 5 એટલે 5/8 ગુણ્યા 100 કરશું. હવે 8 એટલે 4 × 2 = 8 અને 25 × 100. 25 × 3 = 2 અને અહીં 4 × 2 = 8 ને 25 × 100. 25 × 50 125. 125/2. હવે આના આપણે પોઈન્ટમાં લેવા હોય તો 37 × 74 અને પોઈન્ટ 5. આના કરીએ અડધા તો 112 125 છે. એટલે આપણે કરીએ તો 6 × 2 = 12 અને આ 5 છે એટલે 2 × 2 = 4 એટલે 62.5. અડધા કરીને 0.5 કરી નાખીએ. એટલે આ બેનો સરવાળો કરીએ તો 100% થશે. બરાબર. ત્યારબાદ ચોથો દાખલો છે 7/10. 7/3 સોરી. આ 7 અને 3નો સરવાળો કરીએ બરાબર 10 થશે. હવે એક પદ છે એ 7/10 ગુણ્યા 100. બીજું છે 3/10 ગુણ્યા 100. મીંડું મીંડું ઉડાડી દો, મીંડું મીંડું ઉડાડી દો. 10 × 7 = 70%. 10 × 30 30%. બરાબર. સમજાય છે ને? ત્યારબાદ પાંચમો લઈએ. પાંચમામાં શું છે? 2/3/5. તો આવું આપ્યું હોય તો કંઈ મૂંઝાઈ નહીં જવાનું. આ 3નો સરવાળો કરી કાઢવાનો. એટલે 2 + 3 + 5. તો 5 ને 3 8, 9 ને 1 10, 10 થયા. તો આપણે 3 પદ કરવા પડશે. 2/10 ગુણ્યા 100. આ 3 છે તો 3/10 ગુણ્યા 100. અને આ 5 છે તો 5/10 ગુણ્યા 100. 0 0 ઉડાડો, 0 0 ઉડાડો, 0 0 ઉડાડો. હવે ગુણાકાર કરો. 10 × 2 = 20%. 10 × 30 30%. 10 × 5 = 50. તો 50%. બરાબર. ત્યારબાદ છઠ્ઠો
છઠ્ઠામાં છે 5:7:8, એટલે 8 ને 7 15, 15 ને 5 20, એટલે 5 + 7 + 8 બરાબર 20 થશે. તો પાછું કરીએ એ જ રીતે. 5/20, બીજું છે 7/20, ત્રીજું છે 8/20, ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100, 20×50, 20×50, 20×50, પચું 25%, 7×50 35%, અને 8×50 40%. બરાબર. ત્યારબાદ 7મો દાખલો છે 3/4/1. તો 3 + 4 + 1, 4 ને 3 7 ને 1 8. બરાબર. હવે આપણે શું કરીશું? બીજી રીત. 3/8 આવ્યો જવાબ સરવાળાનો, તો 8 ગુણ્યા 100. બીજું પદ છે 4, તો 4/8 ગુણ્યા 100. એ જ રીતે ત્રીજું પદ 1 છે, તો 1/8 ગુણ્યા 100. હવે અહીં છેદ ઉડાડશું, તો 4×2 = 8, એટલે 25×4 100, એટલે 25×3 = 75/2. 75/2 આવ્યા, તો 75 અડધા કેટલા થાય? 37 × 74, એટલે 37.5. ત્યારબાદ 4×2 = 8, અને 25×4 100. 25×4 100/2, એટલે 50×2 100, એટલે 50% થશે. એ જ રીતે 4×2 = 8 ને 25×4 100, તો 12.5%. આ રીતે થશે. સમજાય છે ને મિત્રો? હવે મિત્રો આપણે દાખલા 7માના આ 9મો 10મો 11મો ને 12મો રહી ગયા હતા. આપણે મારાથી આ પેજ છૂટી ગયું એટલે રહી ગયા હતા. તો હવે આપણે કરી લઈએ એ દાખલા. એક વર્ગમાં એક દિવસે 56 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થી ગેરહાજર રહે છે, તો કેટલા ટકા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા કહેવાય? 56માંથી 7, એટલે આ 56 વિદ્યાર્થીમાંથી 7 વિદ્યાર્થી ગેરહાજર છે, તો કેટલા ટકા? એટલે ટકામાં શોધવા છે, તો ગુણ્યા 100. હવે આપણે એના છેદ ઉડાડીએ. હવે અહીં આપણે છેદ ઉડાડીએ, તો 14×4 = 56, અને 25×4 100. આ રીતે થાય. તો આ 4 ઉડી ગયા. હવે 7ના ઘડિયામાં 14 આવે છે, તો 7×2 = 14. તો ઉપર 25 વધ્યા અને નીચે 2 વધ્યા. તો 25/2 કરીએ એટલે 25ના અડધા 12.5 થાય, એટલે 12.5 જવાબ આવે. ત્યારબાદ 10મો છે કે 25 તરબૂચમાંથી
4 તરબૂચ કાચા છે તો કેટલા કાચા છે? કેટલા ટકા તરબૂચ કાચા છે? કેટલા ટકા તરબૂચ કાચા છે? તો 25માંથી 4 ગુણ્યા 100 કરીએ તો 25 ચોકું 100 એટલે ચોકે ચોકે 16%. 16% તરબૂચ કાચા છે. એ જ રીતે 11મો છે 240 મતદારોમાંથી 90 મતદારોનો મત હા છે તો કેટલા ટકા મતદારોનો મત હા છે? હવે 240 એમાંથી 90 મતદારોની હા છે તો ગુણ્યા 100. હવે 0 ઉડી ગયા. 30 તેરી 90 અને 3 અઠા 24. હવે 3 ઉડી ગયા. આ 3 ઉડી ગયા. હવે આ 8ને છૂટા પાડીએ તો 4 દૂના 8 ને 4ને છૂટા પાડી નાખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો આ બે છે એ આની હારે ઉઠશે અને આ 2 છે ને એ આની હારે ઉઠશે 15 હારે. 15 દુ 30 એમ એટલે જવાબ આ 15 5 75 છેદમાં 2 એટલે 75ના અડધા કેટલા થાય? 37. એટલે જવાબ આવશે 37.5 અથવા તો તમે આને આવી રીતે 37 દુ 74 આમ કરો ને તોય ચાલે. 37 દુ 74, 74માં 1 નાખો તો 75 એટલે 37.1/2. આવી રીતે પણ એનો જવાબ મળી શકે. ત્યારબાદ ચોથો 12મો છે 1 વર્ગના 60 વિદ્યાર્થીઓમાંથી 45% વિદ્યાર્થી પાસે સાયકલ છે તો કેટલા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ નથી? 45% પાસે છે. તમે આ રીતે કરી શકો. 100માંથી પહેલાં 45 બાદ કરી નાખો તો જે વધે એ પણ તમે રાખી શકો. અને અથવા તો તમે 60 ગુણ્યા 45 છેદમાં 100 આ રીતે કરી અને પછી જે જવાબ આવે ને એને 60માંથી બાદ કરી નાખવાના. 0 ઉડી ગયા. 5 દૂના 10, 2 તેરી 6 અને 9 પચા 45 એટલે 9 તેરીને 27% વિદ્યાર્થી પાસે સાયકલ છે એમ કહેવાય. 27% પાસે છે. 27 સ્ટુડન્ટ પાસે છે તો 60માંથી આપણે 27 બાદ કરીએ તો 10માંથી 7 જાય તો 3 અને અહીં આવશે 5, 5માંથી 2 જાય તો 3 એટલે 33 સ્ટુડન્ટ પાસે સાયકલ નથી. 33 વિદ્યાર્થી પાસે નથી. મિત્રો અહીં આપણું 8.1 ચેપ્ટર અહીં પૂરું થાય છે. મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો,
અને તમારા મિત્રોને શેર કરો, તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.